નમસ્કાર, આપ જોઈ રહ્યા છે આબલ 24 ન્યૂઝ। વડનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ નેતૃત્વ નિમિત્તે ભવ્ય કાર્યક્રમો યોજાયા। વડનગરના પનોતા પુત્ર અને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સતત 12 વર્ષના સફળ નેતૃત્વને અભિનંદન પાઠવવા તેમજ તેમના સુખમય સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને રાષ્ટ્ર સેવાના અવિરત કાર્ય માટે વડનગર સ્થિત હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશેષ પૂજા અર્ચના, મહાઆરતી અને પ્રાર્થનાના કાર્યક્રમો યોજાયા હતા। ઉપસ્થિત ભક્તજનો અને નાગરિકોએ દેશના વિકાસ, સમૃદ્ધિ અને પ્રધાનમંત્રીશ્રીના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી। કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશહિતમાં કરવામાં આવેલા વિકાસલક્ષી કાર્યો, ગરીબ કલ્યાણ યોજનાઓ, આત્મનિર્ભર ભારતના સંકલ્પ અને ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપવાના પ્રયાસોને યાદ કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ તેમના નેતૃત્વના ભારતના વિકાસના નવા યુગ સાથે જોડીને વખાણ્યા હતા। આ અવસરે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ધારાસભ્યો, સ્થાનિક હોદ્દેદારો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં નાગરિકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી। સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ રહ્યા હતા। વિવિધ કલાકારો દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા નૃત્ય તથા સંગીતના કાર્યક્રમની રજૂઆત પણ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત લોકોએ વધાવી લીધી હતી। વડનગર તાલુકા તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં મહિલા મંડળો, યુવાનો અને સમાજના વિવિધ વર્ગોના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રભાવના, સેવા અને વિકાસના સંદેશ સાથે એકતા અને ઉત્સાહનું અનોખું વાતાવરણ જોવા મળ્યું હતું। કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને દેશના સર્વાંગી વિકાસ તથા જનકલ્યાણ માટે સૌએ મળીને કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી। વડનગરની પવિત્ર ધરા પર યોજાયેલ આ કાર્યક્રમના પ્રધાનમંત્રીશ્રી પ્રત્યેના સ્નેહ, ગૌરવ અને શુભેચ્છાનું પ્રતીક બની રહ્યો હતો। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર।